આપણે મત્સ્ય પુરાણના 39મા દિવસની કથાને આગળ વધારીએ। આ પ્રમાણે પૂર્વના યુગોમાં ઉપસ્થિત પૂર્વજો દ્વારા પ્રિય હોવાથી શિષ્ટાચાર સનાતન હોય છે। દાન, સત્ય, તપસ્યા, નિર્લોપતા, વિદ્યા, યજ્ઞાનુષ્ઠાન, પૂજન અને ઇન્દ્રિય નિગ્રહ આ 8 આચરણ શિષ્ટાચારના લક્ષણ કહેવાય છે। કેમ કે મનુ અને સપ્તર્ષિ વગેરે શિષ્ટગણ બધા મન્વંતરોમાં આ લક્ષણ પ્રમાણે આચરણ કરે છે, તેથી આને શિષ્ટાચાર કહેવામાં આવે છે। આ પ્રમાણે પૂર્વાનુક્રમથી શ્રવણ કરવાથી શ્રુતિ સંબંધી ધર્મને સ્ત્રોત જાણવો જોઈએ અને સ્મરણ થવાના કારણે સ્મૃતિ પ્રતિપાદિત ધર્મને સ્માર્ત કહ્યો છે। સ્ત્રોત ધર્મ યજ્ઞ અને વેદ સ્વરૂપ તથા સ્માર્ત ધર્મ વર્ણાશ્રમ ધર્મ નિયામક છે। હવે હું ધર્મના પ્રત્યેક અંગનું લક્ષણ બતાવી રહ્યો છું। જોયેલા તથા અનુભવેલા વિષયને પૂછવાથી તેને છુપાવો નહીં, બલકે બન્યું હોય તે પ્રમાણે કહી દેવું, આ સત્યનું લક્ષણ છે। બ્રહ્મચર્ય, તપસ્યા, મૌન અને નિરાહાર રહેવું આ તપસ્યાના લક્ષણ છે, જે અત્યંત ભીષણ અને દુષ્કર છે, જેમાં પશુ દ્રવ્ય, હવિ, ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, ઋત્વિજ તથા દક્ષિણાનો સંયોગ થાય છે, તેને યજ્ઞ કહે છે। તે પોતાની સમાન જ સર્વ પ્રાણીઓ પ્રત્યે તેમના હિત તથા મંગલના માટે નિરંતર હર્ષપૂર્વક વ્યવહાર કરે છે, તેની તે શ્રેષ્ઠ ક્રિયા દયા કહેવાય છે। જે નિંદિત હોવા છતાં પણ બદલામાં નિંદકની નિંદા કરતો નથી તથા પ્રહાર કરવા છતાં પણ બદલામાં તેના પર પ્રહાર કરતો નથી, બલકે મન, વચન અને શરીરથી પ્રતિકારની ભાવનાથી રહિત થઈને તેને સહન કરી લે છે, તેની તે ક્રિયાની ક્ષમા કહે છે। સ્વામી દ્વારા રક્ષા કરવા માટે આપેલા તથા ભયથી છોડી દીધેલ પારકા ધનને ન ગ્રહણ કરવું નિર્લોભ છે। મૈથુનના વિષયમાં સાંભળવા, કહેવા તથા ચિંતન કરવાથી નિવૃત્ત રહેવું બ્રહ્મચર્ય છે, અને આ જ શમ કહેવાય છે। જેની ઇન્દ્રિયો પોતાના અથવા બીજાના હિત માટે વિષયોમાં પ્રવૃત્ત થતી નથી, આ દમ છે। જે 5 કર્મેન્દ્રિયો, વિષયો તથા 8 પ્રકારોના કારણોમાં બાધિત થવા છતાં પણ ક્રોધ કરતો નથી, તે જીતાત્મા કહેવાય છે। જે પદાર્થ પોતાને અભિષ્ટ હોય તથા ન્યાયપૂર્વક મેળવેલા હોય તેમને ગુણવાન વ્યક્તિને આપી દેવા, આ દાન કહેવાય છે। જે ધર્મ સ્મૃતિઓ તથા સ્મૃતિઓ દ્વારા પ્રતિપાદિત વર્ણાશ્રમના આચરણથી યુક્ત તથા શિષ્ટાચાર દ્વારા વૃદ્ધિ પામે છે, તે જ સાધુ સંમત ધર્મ કહેવાય છે। અનિષ્ટ પ્રાપ્ત થાય તો તેના પ્રતિ દ્વેષ ન કરવો, ઇષ્ટની પ્રાપ્તિ થાય તો તેનું અભિનંદન ન કરવું તથા પ્રેમ, સંતાપ તથા વિષાદથી તદ્દન નિવૃત્ત થઈ જવું, આ વૈરાગ્યનું લક્ષણ છે। કરેલા કર્મોના ન કરેલા કાર્યોની સાથે ત્યાગ કરી દેવો, અર્થાત કૃત અકૃત બંને પ્રકારના કર્મોનો ત્યાગ સંન્યાસ કહેવાય છે, તથા શુભ અશુભ બંનેના પરિત્યાગને ન્યાસ કહે છે। જે જ્ઞાન પ્રાપ્ત થઈ જતાં અવ્યક્તથી લઈને વિશેષ સુધીના સર્વ પ્રકારના વિકાર નિવૃત્ત થઈ જાય તથા ચેતન અને અચેતનનું જેને જ્ઞાન થઈ જાય તેને જ્ઞાની કહે છે। સ્વયંભૂ મન્વંતરમાં ધર્મતત્વના જ્ઞાતા પહેલાંના ઋષિઓએ ધર્મના પ્રત્યેક અંગના જ આ લક્ષણ બતાવ્યા છે। હવે હું આપ લોકોને મન્વંતરમાં થનારા 4 વર્ણોના ચાતુર્હોત્રની વિધિનું વર્ણન કહી રહ્યો છું। પ્રત્યેક મન્વંતરમાં વિભિન્ન પ્રકારની શ્રુતિનું વિધાન હોય છે, પરંતુ ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ આ 3 વેદ દેવતાઓ સાથે રહે છે। અગ્નિહોત્રની વિધિ તથા સ્તોત્ર પૂર્વવત ચાલતા રહે છે। આ દ્રવ્ય સ્તોત્ર, ગુણ સ્તોત્ર, કર્મ સ્તોત્ર અને અભિજન સ્તોત્ર આ 4 પ્રકારના સ્તોત્ર હોય છે, તથા બધા મન્વંતરોમાં થોડા ભેદ સાથે પ્રગટ થાય છે, તેમનાથી જ બ્રહ્મ સ્તોત્રની વારંવાર પ્રવૃત્તિ થાય છે। આ પ્રમાણે મંત્રોના ગુણોની સમુત્પત્તિ 4 પ્રકારની હોય છે, જે અથર્વ, ઋક, યજુ અને સામ આ 4 વેદોમાં પૃથક પૃથક પ્રાપ્ત થાય છે। પૂર્વ મન્વંતરમાં આદિમાં પરમ દુષ્કર તપસ્યામાં લાગેલા તે ઋષિઓના અંતઃકરણમાં એ મંત્ર પ્રગટ થાય છે। એ અસંતોષ, ભય, કષ્ટ, મોહ અને શોકરૂપ 5 પ્રકારના કષ્ટોથી ઋષિઓની રક્ષા કરે છે। હવે ઋષિઓનું જેવું લક્ષણ, જેવી ઈચ્છા તથા જેવું વ્યક્તિત્વ હોય છે તેનું લક્ષણ બતાવી રહ્યો છું। ભૂતકાલીન તથા ભવિષ્યકાલીન ઋષિઓમાં આર્ષ શબ્દનો પ્રયોગ 5 પ્રકારે થાય છે। હવે હું આર્ષ શબ્દની ઉત્પત્તિ બતલાવી રહ્યો છું। સમસ્ત મહાપ્રલયોના સમયે જ્યારે સંપૂર્ણ જગત ઘોર અંધકારમાં લીન થઈ જાય છે, તે સમયે દેવતાઓનો કોઈ વિભાગ રહી જતો નથી, 3 ગુણ પોતાની સામ્યાવસ્થામાં સ્થિત થઈ જાય છે। ત્યારે જે જ્ઞાનનો આશ્રય લીધા વિના ચેતનાને પ્રગટ કરવા માટે પ્રવૃત્ત થાય છે, તે ચેતનાધિષ્ઠ જ્ઞાનયુક્ત કર્મને આર્ષ કહે છે। તે મત્સ્ય અને ઉદકની જેમ આધાર અધેય રૂપ પ્રવૃત્ત થાય છે, ત્યારે સંપૂર્ણ ત્રિગુણાત્મક જગત ચેતનાયુક્ત થઈ જાય છે। તે જગતની પ્રવૃત્તિ કાર્ય કારણ ભાવથી તે જ પ્રમાણે થાય છે, જેમ વિષય અને વિષયિત્વ તથા અર્થ અને પદ પરસ્પર મળેલા રહે છે। પ્રાપ્ત થયેલા કાળને અનુસાર કારણાત્મક ભેદ ઉત્પન્ન થઈ જાય છે, ત્યારે ક્રમશઃ મહતત્વ વગેરે પ્રાકૃતિક તત્વ પ્રગટ થાય છે। તે મહતત્વથી અહંકાર અને અહંકારથી ભૂતેન્દ્રિયોની ઉત્પત્તિ થાય છે। ત્યાર પછી તે ભૂતોથી પરસ્પર અનેક પ્રકારના ભૂત ઉત્પન્ન થાય છે, ત્યારે પ્રકૃતિનું કારણ કાર્યરૂપે પરિણિત થઈ જાય છે। જેમ કે એક જ મશાલથી એક સાથે અનેક વૃક્ષો પ્રકાશિત થઈ જાય છે, તે જ પ્રમાણે એક જ કારણથી એક જ સમયે અનેક ક્ષેત્રજ્ઞ પ્રગટ થઈ જાય છે। જેમ ઘોર અંધકારમાં આગિયો એકદમ ચળકી ઉઠે છે, તે જ પ્રમાણે આજ્ઞાની જેમ ચળકતો રહીને અવ્યક્ત પ્રગટ થઈ જાય છે।
તે મહાત્મા અવ્યક્ત શરીરમાં સ્થિત રહે છે અને મહાન અંધકારને પાર કરીને બહુ વિલક્ષણતાથી જાણી શકાય છે. તેમ વિદ્વાન અવ્યક્ત પોતાની તપસ્યાના અંત સુધી ત્યાં જ સ્થિત રહે છે એવું સાંભળવામાં આવે છે. વૃદ્ધિને પ્રાપ્ત થતાં તે અવ્યક્તના હૃદયમાં 4 પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તે 4 નામ છે: જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય અને ધર્મ. તે અવ્યક્તના એ પ્રાકૃતિક કર્મ અગમ્ય છે. મહાત્મા અવ્યક્તના શરીરના ચૈતન્યથી સિદ્ધિનો પ્રાદુર્ભાવ થાય છે, કેમ કે તે સર્વપ્રથમ શરીરમાં શયન કરે છે તથા તેને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન પ્રાપ્ત રહે છે. તેથી તે શરીરમાં શયન કરવાથી પુરુષ અને ક્ષેત્રનું જ્ઞાન હોવાથી ક્ષેત્રજ્ઞ કહેવાય છે, કેમ કે તે ધર્મથી ઉત્પન્ન થાય છે, તેથી તેને ધાર્મિક પણ કહે છે. પ્રાકૃતિક શરીરમાં બુદ્ધિનો સંયોગ હોવાથી તે અવ્યક્ત ચેતન કહેવાય છે તથા ક્ષેત્રથી કોઈ પ્રયોજન ન હોવા છતાં તેને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે છે. નિવૃત્તિના સમયે ક્ષેત્રજ્ઞ તે અચેતન પુરાણ પુરુષને જાણે છે કે આ મારો ભોગ્ય વિષય છે. ઋષિ ધાતુનો હિંસા અને ગતિ અર્થમાં પ્રયોગ થાય છે, તેથી ઋષિ શબ્દ નિષ્પન્ન થયો છે, કેમ કે તેને બ્રહ્માથી વિદ્યા, સત્ય, તપ, શાસ્ત્ર, જ્ઞાન વગેરેની પ્રાપ્તિ થાય છે, તેથી તેને ઋષિ કહે છે. આ અવ્યક્ત ઋષિ નિવૃત્તિના સમયે જ્યારે બુદ્ધિ બળદથી પરમ પદને પ્રાપ્ત કરી લે છે ત્યારે તે પરમર્ષિ કહેવાય છે. ગત્યર્થક ઋષિ ધાતુથી ઋષિ નામની નિષ્પત્તિ થાય છે તથા તે સ્વયં ઉત્પન્ન થાય છે, તેથી તેની ઋષિતા માનવામાં આવે છે. બ્રહ્માના માનસપુત્ર ઐશ્વર્યશાળી તે ઋષિ સ્વયં ઉત્પન્ન થયા છે. નિવૃત્તિ માર્ગમાં લાગેલા તે ઋષિ બુદ્ધિબળથી પરમ મહાન પુરુષને પ્રાપ્ત કરી લે છે, કેમ કે તે ઋષિ મહાન પુરુષ તત્વથી યુક્ત હોય છે, તેથી મહર્ષિ કહેવાય છે. તે ઐશ્વર્યશાળી મહર્ષિઓના જે માનસ તથા ઔરસ પુત્ર થયા તેઓ ઋષિપરક હોવાના કારણ પ્રાણીઓમાં સર્વપ્રથમ ઋષિ કહેવાયા. મૈથુન દ્વારા ગર્ભથી ઉત્પન્ન થયેલા ઋષિપુત્રોને ઋષિક કહેવામાં આવે છે, કેમ કે એ જીવોને બ્રહ્મપરક બનાવે છે, તેથી એમને ઋષિક કહેવામાં આવે છે. ઋષિકના પુત્રોને ઋષિપુત્ર કહે છે. તેઓ બીજા ઋષિ ધર્મને સાંભળીને જ્ઞાન સંપન્ન થાય છે, તેથી સુતર્ષિ કહેવાય છે. તેમનું તે જ્ઞાન અવ્યક્તાત્મા, મહાત્મા, અહંકારાત્મા, ભૂતાત્મા અને ઇન્દ્રિયાત્મા કહેવાય છે. આ પ્રમાણે ઋષિજાત 5 પ્રકારે વિખ્યાત છે: ભૃગુ, મરીચ, અત્રિ, અંગિરા, પુલહ, ક્રતુ, મનુ, દક્ષ, વશિષ્ઠ અને પુલહ છે. આ 10 ઐશ્વર્યશાળી ઋષિ બ્રહ્માના માનસપુત્ર છે અને સ્વયં ઉત્પન્ન થયા છે. એ ઋષિઓ બ્રહ્મપરત્વથી યુક્ત છે, તેથી મહર્ષિ માનવામાં આવ્યા છે. હવે ઐશ્વર્યશાળી મહર્ષિઓના પુત્ર રૂપે જે ઋષિ છે તેમને સાંભળો. કાવ્ય, શુક્રાચાર્ય, બૃહસ્પતિ, કશ્યપ, ચ્યવન, ઉતથ્ય, વામદેવ, અગસ્ત્ય, કૌશિક, કર્દમ, બાલખિલ્ય, વિશ્રવા અને શક્તિવર્ધન આ બધા ઋષિ કહેવાય છે, જે પોતાના તપોબળથી ઋષિતાને પ્રાપ્ત થયા છે. હવે આ ઋષિઓ દ્વારા ગર્ભથી ઉત્પન્ન થયેલા ઋષિક નામના પુત્રોને સાંભળો. વત્સર, નગ્નુઃ, પરાક્રમી, ભરદ્વાજ, દીર્ઘતમા, બહુત્રક્ષા, શરદાન, વજિશ્રવા, સુચિંત, શાવ, પરાશર, શૃંગી, શંખપાદ અને રાજા વૈશ્રવણ આ બધા ઋષિક છે. આ પ્રમાણે જે ઈશ્વર ઋષિ અને ઋષિક નામથી વિખ્યાત છે તેમનું વર્ણન કરવામાં આવ્યું છે. આ જ પ્રમાણે હવે બધા મંત્ર કરતા ઋષિઓના નામ સાંભળો. ભૃગુ, કશ્યપ, પ્રચેતા, દધીચી, આત્મવાન, ઉર્વ, જમદગ્નિ, વેદ, સારસ્વત, અષ્ટિસેન, ચ્યવન, વિતિહવ્ય, વૈધા, વૈણ્ય, પૃથુ, દિવોદાસ, બ્રહ્મવાન, ઘૃત્ય અને શૌનક આ 19 ભૃગુવંશી ઋષિ મંત્રકર્તાઓમાં શ્રેષ્ઠ છે. અંગિરા, રીત, ભરદ્વાજ, લક્ષ્મણ, કૃતવાચ, ગર્ગ, સ્મૃતિ, સંસ્કૃતિ, ગુરુવીત, મંધાતા, અંબરીશ, યોનાશ્વ, પુરુત્કર્ષ, રસ્વ, સદસ્યવાન, અજમીઢ, અસ્યહાર્ય, ઉત્કલ, કવિ, પુરુષદ્વ, વિરૂપ, કાવ્ય, મૃદ્ગલ, ઉતથ્ય, શરદાન, વજિશ્રવા, અપશ્ય, સુચિતિ, વામદેવ, ઋષિજ, બૃહચ્છુલક, દીર્ઘતમા અને કક્ષિવાન એ 33 ઋષિ અંગિરા ગોત્રી કહેવામાં આવે છે. તે બધા મંત્ર કરતા છે. હવે કશ્યપ વંશમાં ઉત્પન્ન થનારા ઋષિઓના નામ સાંભળો. કશ્યપ, સહસ્વાર, નેધ્રુવ, નિત્ય, અસિત અને દેવલ આ 6 બ્રહ્માદિ ઋષિ છે. અત્રિ, અર્ધસ્વાન, શાવસ્ય, ગિવિષ્ઠર, સિદ્ધિષ્ઠ, કર્ણક અને પૂર્વાતિથિ આ 6 મંત્રકર્તા મહર્ષિ અત્રિ વંશોત્પન્ન કહેવામાં આવે છે. વશિષ્ઠ, શક્તિ, ત્રીજા પરાશર, ઇન્દ્રપ્રમિત, 5મા ભરદુષ, 6ઠા મિત્રવરુણ તથા 7મા કુંડિન આ 7 બ્રહ્મવાદી ઋષિઓને વશિષ્ઠ વંશોત્પન્ન જાણો. ગાધિનંદન, વિશ્વામિત્ર, દેવરાજ, બલવિદ્વાન, મચ્છુનંદા, અઘર્મષણ, અષ્ટક, લોહિત, ભૃતકિલ, અંબુધિ, દેવપરાયણ, દેવરાજ, પ્રાચીન ઋષિ, ધનંજય, શિશિર તથા મહાન તેજસ્વી સાલંકાયન આ 13ને કૌશિક વંશોત્પન્ન બ્રહ્મવાદી ઋષિ સમજવા જોઈએ. અગસ્ત્ય, દ્રઢધુમ્ન તથા ઇન્દ્રબાહુ આ 3 યશસ્વી બ્રહ્મવાદી ઋષિ અગસ્ત્ય કુળમાં ઉત્પન્ન થયા છે. વિવસ્વાન પુત્ર મનુ તથા ઈલાનંદન રાજા પુરુરા ક્ષત્રિય કુળમાં ઉત્પન્ન થયેલા આ બંને રાજર્ષિઓને મંત્રવાદી જાણવા જોઈએ. ભલકનંદ, વાસાસ્વ અને સંકિલ વૈશ્યોમાં શ્રેષ્ઠ અને ત્રણેયને મંત્ર કરતા સમજવા જોઈએ. આ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યકુળમાં ઉત્પન્ન થયેલા 92 ઋષિઓનું વર્ણન કરવામાં આવ્યું, જેમણે મંત્રોને પ્રગટ કર્યા છે. હવે ઋષિપુત્રોના વિષયમાં સાંભળો. આ ઋષિપુત્ર જે શ્રુતર્ષિ કહેવાય છે તે ઋષિઓના પુત્ર છે. ત્યાર પછી આવે છે 146મો અધ્યાય.
વજ્રાંગની ઉત્પત્તિ, તેના દ્વારા ઇન્દ્રનું બંધન બ્રહ્મા અને કશ્યપ દ્વારા સમજાવવાથી ઇન્દ્રને બંધન મુક્ત કરવા, વજ્રાંગના વિવાહ, તપ તથા બ્રહ્મા દ્વારા વરદાન. ઋષિઓએ પૂછ્યું કે સૂતનંદન, મત્સ્ય ભગવાને તારકાસુરના વધરૂપી મહાન કાર્યનું વર્ણન કઈ રીતે કર્યું હતું? આપના મુખરૂપી ક્ષીરસાગરથી ઉત્પન્ન થયેલી અમૃતરૂપી કથાનું બંને કાન દ્વારા પાન કરતા રહીને અમને તૃપ્તિ થતી નથી રહી. તેથી મહાબુદ્ધિમાન સૂતજી, આપ અમારા લોકોના પ્રિય વિષયનું વર્ણન કરો. સૂતજી કહે છે કે ઋષિઓ, પ્રાચીન કાળની વાત છે. રાજર્ષિ મનુએ મત્સ્યરૂપધારી ભગવાન વિષ્ણુને પ્રશ્ન કર્યો કે વિભો સદાનંદ સ્વામી કાર્તિકનો જન્મ સરપટના વનમાં કઈ રીતે થયો હતો? તે અમિત તેજસ્વી રાજર્ષિ મનુનો પ્રશ્ન સાંભળીને મહાતેજસ્વી બ્રહ્મપુત્ર ભગવાન મત્સ્યે પ્રસન્નતાપૂર્વક કહ્યું. મત્સ્ય ભગવાને કહ્યું કે રાજન, ઘણા સમય પહેલા વજ્રાંગ નામનો એક દૈત્ય ઉત્પન્ન થયો હતો. તેના પુત્રનું નામ તારક હતું. તે મહાબળી તારકે દેવતાઓને તેમના નગરોમાંથી કાઢી મૂક્યા. ત્યારે ભયભીત થયેલા તે બ્રહ્મા દેવતાઓ પાસે ગયા. તે દેવતાઓને ભયભીત થઈને જોયેલા બ્રહ્માએ તેમને કહ્યું કે દેવતાઓ, ભય છોડી દો. તુરત જ ભગવાન શંકરનો એક ઓરસ પુત્ર હિમાચલનો દોહિત્ર ઉત્પન્ન થશે. તે દાનવોનો વધ કરશે. ત્યાર પછી કોઈ વાર પાર્વતીને જોઈને શિવજીનું તેજ સ્ખલિત થતાં તેમાં કોઈ ભાવિ કારણને સમજીને તેને અગ્નિના મુખમાં મૂકી દીધું. અગ્નિના મુખમાં ગયેલું તેજ પચી ન શક્યું. તેમના પેટ ચીરીને બહાર કાઢતા તે ગંગા નદીમાં જઈને પડ્યું અને નદીના પ્રવાહમાં વહીને સરપટમાં ગયું. તેમાંથી સૂર્ય જેવો તેજસ્વી ગૃહ ઉત્પન્ન થયો. તે 7 દિવસના બાળકે તારકાસુરનો વધ કર્યો. આવી અદ્ભુત વાત સાંભળીને ઋષિઓએ ફરીથી સૂતજીને પ્રશ્ન કર્યો. ઋષિઓએ પૂછ્યું કે હે સૂતજી, આ વાત તો અત્યંત આશ્ચર્યથી પરિપૂર્ણ, રમણીય અને પાપનાશીની છે, અને યથાર્થ રૂપે વિસ્તારથી કહો. પૂર્વકાળમાં દેવતાઓનું માનભંગ કરનારા આ મહાબળી તારક, જેનો પુત્ર હતો તે દૈત્યરાજ વજ્રાંગ, કોના વંશમાં ઉત્પન્ન થયો હતો? આ દૈત્યરાજના વધ માટે કયું કારણ ઉપસ્થિત થયું હતું? આ બધું તથા ગુહના જન્મની કથા અમને વિસ્તારથી કહો. સૂતજી કહે છે કે ઋષિઓ, બ્રહ્માના માનસપુત્ર પ્રજાપતિ દક્ષને વીરણીના ગર્ભથી 60 કન્યાઓ ઉત્પન્ન થઈ હતી. પછી દક્ષે તે કન્યાઓમાંથી 10 કન્યાઓ ધર્મને, 13 કશ્યપને, 27 ચંદ્રમાને, 4 અરિષ્ટનેમિને, 2 બાહુક પુત્રને, 2 અંગિરાને તથા 2 વિદ્વાન કુશાશ્વને આપી હતી. અદિતિ, દિતિ, દનુ, વિશ્વા, અરિષ્ટા, સુરસા, સુરભી, વિનતા, તામ્રા, ક્રોધવશા, ઈરા, કદ્રુ અને મુનિ, આ 13 લોક માતાઓ કશ્યપની પત્નીઓ હતી. આમનાથી જ પશુઓની પણ ઉત્પત્તિ થઈ. આ જ સ્થાવર જંગમ રૂપ નાના પ્રકારના પ્રાણીઓનો જન્મ થયો. દેવેન્દ્ર, ઉપેન્દ્ર અને સૂર્ય વગેરે બધા દેવતા અદિતિથી ઉત્પન્ન થયા છે. દિતિના ગર્ભથી હિરણ્યકશિપુ વગેરે દૈત્યો ઉત્પન્ન થયા. દનુના દાનવ અને ગાય વગેરે પશુઓ સુરભીના સંતાન થયા. ગરુડ વગેરે પક્ષી વિંતાના પુત્ર છે. નાગ અને અન્ય જંતુઓ કદ્રુની સંતાન છે. થોડા સમય બાદ હિરણ્યકશિપુ સમસ્ત દેવતાઓનો સ્વામી ત્રિલોકીનાથ ઇન્દ્રને જીતીને રાજ્ય કરવા લાગ્યો. ત્યારબાદ થોડા સમય પસાર થતાં હિરણ્યકશિપુ વગેરે દૈત્યો ભગવાન વિષ્ણુના હાથે મરાઈ ગયા તથા બાકીના દાનવોનો ઇન્દ્રે વધ કરી નાખ્યો. આ પ્રમાણે જ્યારે દિતિના બધા પુત્રોને મારી નાખવામાં આવ્યા ત્યારે તેણે પોતાના પતિદેવ મહર્ષિ કશ્યપ પાસેથી યુદ્ધમાં ઇન્દ્રનો વધ કરનાર પુત્રની યાચના કરી. ત્યારે સામર્થ્યશાળી કશ્યપજીએ તેને વરદાન આપતા કહ્યું કે દેવી, તમે 1000 વર્ષ સુધી પવિત્ર મનથી નિયમોનું પાલન કરો તો તેમને તેવો પુત્ર પ્રાપ્ત થશે. પતિની વાત સાંભળીને દિતિ નિયમમાં તત્પર થઈ ગઈ. જે સમયે તે નિયમમાં સંલગ્ન હતી તે સમયે સહસ્ત્ર નેત્રધારી ઇન્દ્ર તેની પાસે આવીને સાવધાનીપૂર્વક તેની સેવા કરવા લાગ્યા. આ જોઈને તેણે ઇન્દ્ર પર વિશ્વાસ કરી લીધો. જ્યારે 1000 વર્ષની અવધિમાં માત્ર 10 વર્ષ બાકી રહ્યા હતા ત્યારે તપસ્યામાં નિરત વરદાયિની દિતિએ પ્રસન્ન થઈને ઇન્દ્રને કહ્યું કે દિતિએ કહ્યું કે પુત્ર, હવે તમે એવું સમજો કે મેં મોટા ભાગે મારું વ્રત પૂરું કરી લીધું છે. ઇન્દ્ર વ્રતની સમાપ્તિ પર તમારો એક ભાઈ ઉત્પન્ન થશે. વત્સ, તેની સાથે તમે આ રાજ્ય, લક્ષ્મી અને નિષ્કંટક ત્રિલોકીની રાજ્યનો ઈચ્છા પ્રમાણે ઉપભોગ કરજો. આમ કહીને દિતિ ઇન્દ્રાધીન થઈ ગયા. તે સમયે ભાવિ કાર્યના ગૌરવના કારણે તે પોતાના નિયમથી ચ્યુત થઈ ગઈ હતી. તેમ કે સૂતી વખતે તે સમયે તેના વાળ ખુલ્લા ચરણોથી દબાયેલા હતા. આવી ભૂલને અવસર મળતા દેવરાજ ઇન્દ્ર દિતિના ઉદરમાં પ્રવિષ્ટ થઈ ગયા અને પોતાના વજ્રથી તે ગર્ભના 7 ટુકડા કરી નાખ્યા. ત્યાર પછી ઇન્દ્રે ક્રોધિત થઈને પુનઃ દરેક ટુકડાને કાપીને 7 ભાગ કરી દીધા. એ દરમિયાન દિતિના નિંદ્રાનો ભંગ થઈ ગઈ. ત્યારે તે સચેત થઈને બોલી કે અરે ઇન્દ્ર, મારી સંપત્તિનો વિનાશ કરીશ નહીં. આ સાંભળીને ઇન્દ્ર દિતિના પેટમાંથી બહાર આવી ગયા અને પોતાની તે વિમતાની સાથે હાથ જોડીને ઊભા રહી ગયા. પછી બીતા બીતા ધીમા અવાજે આ પ્રમાણે બોલે. ઇન્દ્રે કહ્યું કે માં, આપ દિવસે સૂઈ ગયા હતા અને આપના વાળ પણ પગ નીચે દબાયેલા હતા. આ નિયમખંડના કારણે મેં તમારા ગર્ભના 7 અને પછી પ્રત્યેકના 7 ટુકડા કરી નાખ્યા છે. આ પ્રમાણે મેં આપના પુત્રને 49 ભાગોમાં વહેંચી દીધો છે. હવે હું તેમને દેવતાઓ દ્વારા પૂજિત સ્વર્ગલોકમાં સ્થાન આપીશ. આ સાંભળી દેવી દિતિએ કહ્યું કે સારું, એવું જ થાઓ. પછી દિતિએ ફરી પોતાના પતિ મહર્ષિ કશ્યપ પાસેથી યાચના કરી, પ્રજાપતિ, મને એક એવો તેજસ્વી પુત્ર આપો જે ઇન્દ્રને પરાજિત કરવા સમર્થ હોય. દેવતાઓ પોતાના શસ્ત્રોથી તેનો વધ ન કરી શકે. આ સાંભળીને મહર્ષિ કશ્યપે પોતાની તે અત્યંત દુઃખી પત્નીને કહ્યું કે પુત્ર વત્સલે 10,000 વર્ષ તપસ્યા કર્યા બાદ
તમને પુત્ર પ્રાપ્તિ થશે, તમારા ગર્ભથી વજ્રાંગ નામક પુત્ર થશે, તેના અંગ વજ્રના સારા તત્વ સમાન સુદૃઢ અને લોખંડના શાસ્ત્રો દ્વારા અછેદ્ય હશે. આ પ્રમાણે વરદાન પ્રાપ્ત કરીને દિતિદેવી તપસ્યા કરવા માટે વનમાં ચાલ્યા ગયા. ત્યાં તેમણે 10,000 વર્ષો સુધી કઠોર તપ કર્યું. તપસ્યા સમાપ્ત થયા પછી દિતિએ એક એવા પુત્રને જન્મ આપ્યો જે દુર્જય, અદ્ભુત કર્મા અને અજય હતો. તેના અંગો વજ્ર દ્વારા અછેદ્ય હતા. તે જન્મ લઈને તુરત જ સમસ્ત શાસ્ત્રોનો પરગામી વિદ્વાન થઈ ગયો. તેણે ભક્તિપૂર્વક પોતાની માતા દિતિને કહ્યું કે માં, હું આપનું ક્યું પ્રિય કાર્ય કરું. ત્યારે હર્ષપૂર્વક દિતિએ કહ્યું કે તે દૈત્યરાજ અને કહ્યું કે બેટા, ઇન્દ્રે મારા ઘણા પુત્રોને મારી નાખ્યા છે, તેથી તેનો બદલો લેવા માટે તમે જાઓ અને ઇન્દ્રનો વધ કરો. ત્યારે બહુ સારું કહીને તે મહાબળી વજ્રાંગ સ્વર્ગલોકમાં જઈ પહોંચ્યા. ત્યાં તેણે પોતાના અમોઘ વર્ચસ્વી પાસથી ઇન્દ્રને બાંધીને માતાની પાસે લાવીને આ પ્રમાણે ઊભો કરી દીધો, જેમ વાઘ કોઈ મૃગ બચ્ચાને પકડી લે છે. આ દરમિયાન બ્રહ્મા અને તપસ્વી મહર્ષિ કશ્યપ એ બંને ત્યાં આવ્યા. જ્યાં તે બંને માતા પુત્ર નિર્ભય થઈને સ્થિત હતા. ત્યાં ઇન્દ્રને બાંધેલા જોઈને બ્રહ્મા અને કશ્યપે તે વજ્રાંગને કહ્યું કે પુત્ર, આ દેવરાજને છોડી દે. તેમને મારવા કે બાંધવાથી તારું કયું પ્રયોજન સિદ્ધ થશે? બેટા, સન્માનિત પુરુષનું અપમાન જ તેના મૃત્યુને વધીને છે. અમારા કહેવાથી જે બંધન મુક્ત થઈ રહ્યો છે તેને તું મરી ગયેલો જ જાણ. વત્સ, બીજાને ગૌરવથી મુક્ત થયેલો મનુષ્ય શત્રુઓનો આભારી થઈ જાય છે. તેને જીવિત હોવા છતાં મૃતક જ જાણવો જોઈએ. શત્રુને વશ થયા પછી મહાપુરુષનો શત્રુ પ્રત્યે વેરભાવ રહેતો નથી. આ સાંભળીને વજ્રાંગ નમ્રતાથી કહેવા લાગ્યો કે દેવ, ઇન્દ્રને બાંધવામાં મારું કોઈ પ્રયોજન નથી. આ તો મેં માતાની આજ્ઞાનું પાલન કર્યું છે. આપ તો દેવતાઓ અને અસુરોના સ્વામી તથા મારા પ્રપિતામહ છો, તેથી હું અવશ્ય આપની આજ્ઞાનું પાલન કરીશ. આલો, ઇન્દ્ર બંધન મુક્ત થઈ ગયા. દેવ, મારા મનમાં તપસ્યા કરવાની બહુ ઈચ્છા છે. ભગવાન, તે આપની કૃપાથી નિર્વિઘ્ન પૂરી થઈ જાય. આમ કહીને તે ચૂપ થઈ ગયા. ત્યારે તે દૈત્યને ચૂપચાપ સામે સ્થિર થઈને બ્રહ્મા આ પ્રમાણે બોલ્યા કે બ્રહ્માએ કહ્યું કે બેટા, તે જે મારી આજ્ઞાનું પાલન કર્યું છે, આજ તે જાણે ઘોર તપ કરી લીધું. આનાથી તને પોતાના જન્મનું ફળ પ્રાપ્ત થઈ ગયું. આમ કહીને પદ્માયુની ભગવાન બ્રહ્માએ એક વિશાળ નેત્રવાળી કન્યા ઉત્પન્ન કરી અને તેને વજ્રાંગને પત્ની રૂપે આપી દીધી. તે કન્યાનું વારાંગી નામ રાખીને બ્રહ્મા ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાર પછી વજ્રાંગ પણ પોતાની પત્ની વરાંગીની સાથે તપસ્યા કરવા માટે ચાલ્યો ગયો. ત્યાં મહાતપસ્વી દૈત્યરાજ વજ્રાંગ, જેના નેત્ર કમળદળ જેવા હતા, જેની બુદ્ધિ શુદ્ધ થઈ ગઈ હતી, 1000 વર્ષ સુધી બંને હાથ ઉપર ઉઠાવીને તપસ્યા કરતા રહ્યા. પુનઃ તેણે 1000 વર્ષ નીચું મુખ કરીને તથા 1000 વર્ષ પંચાગ્નિ વચ્ચે બેસીને ઘોર તપસ્યા કરી. તે સમયે તેણે ભોજનનો પરિત્યાગ કરી દીધો. આ પ્રમાણે તે સ્વયં તપસ્યારૂપ થઈ ગયા. ત્યાર પછી તે 1000 વર્ષ જળની અંદર બેસીને તપ કરી રહ્યો હતો. તે સમયે તેની અત્યંત સુંદરી અને મહાવ્રત પરાયણ પત્ની વરાંગી પણ તે જ સમુદ્રના તટ પર મૌનપૂર્વક તપસ્યા કરતી રહી. ઘોર વનમાં તપમાં સંલગ્ન થઈ ગઈ. તે સમયે નિરાહાર જ રહેતી હતી. તેના તપસ્યાકાળ દરમિયાન તેને તાપથી ડગાવવા માટે ઇન્દ્ર જાત જાતની હરકતો કરવા લાગ્યા. તેઓ વાંદરાનું વિશાળ રૂપ ધારણ કરી તેના આશ્રમ પર ગયા અને ત્યાંનો બધો સામાન વેરવિખેર કરી નાખ્યો. પછી મેષ ઘેટાના રૂપમાં સારી રીતે પરેશાન કરીને પછી સર્પ રૂપે તેને બાંધીને પૃથ્વી પર ઘસડતા રહ્યા. પરંતુ વારાંગી તપોબળથી સંપન્ન હતી, તેથી ઇન્દ્ર તેનું કંઈ બગાડી ન શક્યા. પછી ઇન્દ્રે શિયાળનું રૂપ લઈ તેના આશ્રમને દૂષિત કરી નાખ્યો. પછી તેમણે વાદળ બની તેના આશ્રમને ભીંજવી દીધો. આ પ્રમાણે ઇન્દ્ર અનેક પ્રકારની હરકતો કરીને તેને કષ્ટ આપવા લાગ્યો. ત્યારે ઇન્દ્ર આ પ્રકારની પ્રવૃત્તિ કરતા અટક્યા જ નહીં. ત્યારે વજ્રાંગની પત્ની વરાંગી તેને પર્વતની દુષ્ટતા સમજીને તેને શાપ આપવા તૈયાર થઈ. ત્યારે પર્વતે મનુષ્યનું રૂપ ધારણ કરી વરાંગીને કહ્યું કે વરાંગને, હું દુષ્ટ નથી, હું તો બધા દેહધારીઓ માટે સેવનીય છું. આ બધો ઉપદ્રવ તો ક્રોધિત થયેલા ઇન્દ્ર કરી રહ્યા છે. આ દરમિયાન જળની અંદર બેસીને તપસ્યા કરી રહેલા વજ્રાંગ 1000 વર્ષ પૂરા થઈ ગયા. ત્યારે ભગવાને બ્રહ્મા પ્રસન્ન થઈને તે જળાશયના તટ પર આવ્યા અને વજ્રાંગને કહ્યું, બ્રહ્માએ કહ્યું કે દિતિનંદન, ઉઠો, હું તમને તમારી મનોવાંછિત સર્વ વસ્તુ આપી રહ્યો છું. આ સાંભળીને વજ્રાંગ ઊભા થઈ ગયા અને હાથ જોડીને પિતામહ બ્રહ્માને આ પ્રમાણે કહ્યું. વજ્રાંગે કહ્યું કે દેવ, મારા શરીરમાં અસુરભાવનો સંચાર ન થાવ, મને અક્ષયલોકની પ્રાપ્તિ થાય, તપસ્યામાં મારી રતિ રહો અને મારું આ શરીર વર્તમાન રહે, એવા મસ્તુદ એવું જ થાવ. આમ કહીને ભગવાન બ્રહ્મા પોતાના નિવાસસ્થાને ચાલ્યા ગયા. વજ્રાંગ પણ તપસ્યા સમાપ્ત થયા પછી સંયમ નિયમથી નિવૃત્ત થયો. ત્યારે તેને ભોજનની ઈચ્છા થઈ, પરંતુ તેને પોતાના આશ્રમમાં પોતાની પત્ની ન દેખાય. ત્યારે ભૂખથી પીડિત વજ્રાંગ ફળમૂળ લાવવા માટે તે વનમાં ગયો. ત્યાં તેણે પોતાની પ્રિય પત્નીને જોઈ, જે દીન ભાવે રડી રહી હતી. તેને જોઈને દૈત્યરાજ વજ્રાંગે તેને સાંત્વના આપતા કહ્યું. વજ્રાંગે કહ્યું કે ભીરુ, યમલોક જવા માટે કોણે તમારો અપકાર કર્યો છે, અથવા હું તમારી કઈ ઈચ્છા પૂરી કરું, મને તુરંત કહો. ત્યાર પછી આવે છે 147મો અધ્યાય. બ્રહ્માના વરદાનથી તારકાસુરની ઉત્પત્તિ અને તેનો રાજ્યાભિષેક.
વરાંગી બોલી કે પતિદેવ ક્રૂર સ્વભાવવાળા ઇન્દ્રે મને એક અનાથ વિધવાની જેમ અનેક પ્રકારે ભયભીત કરી છે, અપમાનિત કરી છે, ધમકાવી છે અને કષ્ટ આપ્યું છે. તેથી દુઃખનો અંત ન જોતા હું મારા પ્રાણોનો ત્યાગ કરવા ઈચ્છું છું. તેથી મને એક એવો પુત્ર આપો જે મારા દુઃખરૂપી મહાસાગરથી ઉદ્ધાર કરવા સમર્થ હોય. પત્નીની વાત સાંભળીને દૈત્યરાજ વજ્રાંગનું હૃદય ક્રોધથી વ્યાકુળ થઈ ગયું. જોકે મહાસુર વજ્રાંગ દેવરાજ ઇન્દ્ર સાથે બદલો લેવામાં સમર્થ હતો, તેમ છતાં તે મહાબળી દૈત્ય પુનઃ તપ કરવાનો નિશ્ચય કર્યો. ત્યારે ભગવાન બ્રહ્મા તે અતિક્રૂર વિચારને જાણીને ફરીથી જ્યાં આ દિતિપુત્ર વજ્રાંગ હતો ત્યાં આવ્યા અને તેને મધુર વાણીમાં કહ્યું. બ્રહ્માજીએ કહ્યું કે બેટા, તમે તો તપથી નિવૃત્ત થઈને ભોજન કરવા જઈ રહ્યા હતા, પછી તમે પુનઃ કઠોર નિયમમાં કયા કારણે તત્પર થઈ રહ્યા છો? મહાવ્રતધારી દૈત્યરાજ, તે કારણ મને જણાવો. કમલલોચન, 1000 વર્ષ નિરાહાર રહેવાનું જે ફળ હોય છે તે સામે ઉપસ્થિત આહારનો ત્યાગ કરી દેવાથી ક્ષણ માત્રમાં જ પ્રાપ્ત થઈ જાય છે. કેમ કે અપ્રાપ્ત મનોરથવાળાઓનો ત્યાગ એટલો મહત્વપૂર્ણ નથી હોતો જેટલો પ્રાપ્ત કામનાવાળાનો શ્રેષ્ઠ હોય છે. બ્રહ્માની આ વાત સાંભળીને તપસ્વી દૈત્યરાજ વજ્રાંગ તે બ્રહ્માના વચનનો હૃદયમાં વિચાર કરીને હાથ જોડીને બોલ્યા. વજ્રાંગે કહ્યું કે ભગવાન, આપની આજ્ઞાથી સમાધિ છોડીને મેં જોયું કે મારી પત્ની વરાંગી એક વૃક્ષ નીચે બેસીને દીનભાવે ભયભીત થઈને રડી રહી છે. આ જોઈને મારું મન દુઃખી થઈ ગયું. ત્યારે મેં તે સુંદરીને પૂછ્યું કે ભીરુ, તમે કયા કારણે આવી દશાને પ્રાપ્ત થયા છો? મને જણાવો તો ખરા, તમે શું કરવા ઈચ્છો છો? વાણીના અધીશ્વર દેવ મારી વાત સાંભળીને વરાંગી ત્રુટક શબ્દોમાં કારણ બદલાવતા કહ્યું કે નાથ, દેવરાજ ઇન્દ્રે નિર્દયતાથી મને અનાથ સ્ત્રીની જેમ અનેક પ્રકારે ભયભીત કરી, અપમાનિત કરીને ઘસડી છે અને કષ્ટ આપ્યું છે. દુઃખનો અંત ન જોતા હું પ્રાણ ત્યાગ કરવા ઉદ્યત થઈ છું. તેથી મને આ દુઃખરૂપી મહાસાગરથી ઉદ્ધાર કરનાર પુત્રનું પ્રદાન કરો. તેની વાત સાંભળીને મારું મન ક્ષુબ્ધ થઈ ગયું. તેથી હું તેને પુત્ર પ્રદાન કરવા માટે તૈયાર થઈને દેવતાઓ પર વિજયી થવા માટે ઘોર તપસ્યા કરીશ. તેની વાત સાંભળીને ચતુર્મુખ બ્રહ્મા પ્રસન્ન થઈ ગયા અને તેને કહ્યું. બ્રહ્માએ કહ્યું કે વત્સ, તમારી તપસ્યા પૂરી થઈ ગઈ છે. હવે તમે તે દુસ્તર ક્લેશપૂર્ણ કાર્યમાં પ્રવિષ્ટ ન થાવ. તમને તારક નામક એવો મહાબળી પુત્ર પ્રાપ્ત થશે જે દેવાંગનાઓના કલાપને ખોલી નાખનારો હશે. બ્રહ્મા દ્વારા આ પ્રમાણે કહેવાથી દૈત્યરાજ વજ્રાંગ પ્રસન્ન થઈ ગયા. તે બ્રહ્માજીના ચરણોમાં પ્રણામ કરી પોતાની પત્ની વરાંગીની પાસે આવ્યા અને તેણે પુત્ર પ્રાપ્તિના વરદાનની વાત કહી, તેને આનંદિત કરી. ત્યાર પછી બંને પતિ પત્ની કૃતાર્થ થઈને પ્રસન્નતાપૂર્વક પોતાના આશ્રમમાં ગયા. સમયાનુસાર વરાંગી પોતાના પતિ વજ્રાંગ દ્વારા સ્થાપિત કરેલા આ ગર્ભને 1000 વર્ષ સુધી પોતાના ઉદરમાં ધારણ કરી રાખ્યો. ત્યારબાદ તેણે પુત્રને જન્મ આપ્યો. તે લોક ભયંકર દૈત્યના જન્મ લેતા જ પૃથ્વી ધ્રુજવા લાગી, અર્થાત ભૂકંપ થવા લાગ્યો. સમુદ્રમાં વારંવાર ભરતી આવવા લાગી. બધા પર્વત વિચલિત થઈ ગયા. ભયંકર ઝંઝાવાત શરૂ થયો. શ્રેષ્ઠ મુનિઓ શાંતિ માટે જપ કરવા લાગ્યા. સર્પ તથા વનના પશુઓ પણ ઊંચા અવાજે ચિત્કાર કરવા લાગ્યા. સૂર્ય અને ચંદ્રનું તેજ ઝાંખું પડી ગયું. તે મહાસુરના જન્મ લેવાથી સર્વપ્રધાન અસુર પ્રસન્ન થઈને ત્યાં આવી પહોંચ્યા. તેમની સાથે રાક્ષસીઓ પણ હર્ષથી ખીલેલી. તે રાક્ષસ પત્નીઓમાં કેટલીક તો નાચવા લાગી. આ પ્રમાણે ત્યાં રાક્ષસોનો મહા ઉત્સવ શરૂ થઈ ગયો. આ જોઈને ઇન્દ્ર સહિત બધા દેવતાઓનું મન ખીન થઈ ગયું. આ બાજુ વરાંગી પોતાના પુત્રનું મુખ જોઈને હર્ષથી ભરાઈ ગઈ. તે સમયે દેવરાજ ઇન્દ્રના વિજયને તુચ્છ માનવા લાગી. પ્રચંડ પરાક્રમી દૈત્યરાજ તારક જન્મ લેતા જ પૃથ્વીને પણ ઉપાડી લેવા સમર્થ કુંજબ અને મહિષ વગેરે બધા મુખ્ય અસુરો દ્વારા સંપૂર્ણ અસુરોના સમ્રાટ પદ પર અભિષિક્ત કરી દેવામાં આવ્યા. મુનિવરો ત્યારે તે મહાન રાજ્યનો અધિકાર પ્રાપ્ત કરીને તારકે તે દાનવોને આ પ્રમાણે કહ્યું. આગળની કથા આવતીકાલે કરીશ.